9 વર્ષ બાદ કોંગ્રેસ દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને સફળ બનાવવા નીકળેલા કોંગ્રેસી કાર્યકરોને પોલીસે ધરપકડ કરી હતી અને પોલીસ દ્વારા કોંગી કાર્યકરોની ધરપકડ કરાતા વાતાવરણ તંગ બન્યું હતું। 9 વર્ષ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વણજારાપત્ર, લોકાયુક્ત અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને ધ્યાને લઈ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગણી સાથે ગુજરાત બંધનું એલાન કરાયું હતું। જો કે આ બંધના એલાનને સફળ બનાવવા ગુરુવારથી જ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ રણનીતિ ઘડી કાઢી હતી। ત્યારે કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનને નિષ્ફળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પોલીસ તંત્ર અને તમામ જિલ્લા વહીવટી તંત્રને આદેશો અપાયા હોય તંત્ર દ્વારા પણ પોલીસની ફોજ રસ્તા પર ખડકી દેવાઈ હતી અને સુરત શહેરના રાજમાર્ગ, રિંગ રોડ, ટેક્સટાઇલ માર્કેટ વિસ્તાર, બજારો અને અન્ય વિસ્તારોમાં બંધ કરાવવા નીકળેલા કોંગી આગેવાનો અને કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી। પોલીસે કોંગ્રેસ પ્રમુખ અશોક જીરાવાલા સહિતના આગેવાનો અને કાર્યકરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। declaration કરી છે we are the 2% with the permission permissible mic કે કોઈ સકર તોડતા બંધ કરો છે તમે કોઈ પણ પોકે નહીં ચાલવા દેવાય। ચલો બેસો ચલો લો ચલો આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા બંધનું એલાન હતું અને બંધને બહોળી સફળતા મળી છે, પણ સરકારી તંત્રનો જે દુરુપયોગ કર્યો છે ભારતીય જનતા પાર્ટીને એના સીએમએ, એવું લાગે છે કે ભાજપ ફફડી ગઈ છે। ગુજરાત બંધના એલાનથી ભાજપની પગ નીચેથી ધરતી ખસી ગઈ છે, કારણ કે પાપનો ઘડો ફૂટવા આવ્યો છે। જેવી રીતે વણજારાએ શરૂઆત કરી કે જેને હું ભગવાન માનતો હતો એણે જ મારી સાથે દ્રોહ કર્યો છે, એવી જ રીતે દીપેશ અને અભિષેકની જે આતડી કકળી છે અને એનું જે હત્યા કરવામાં આવી છે એનું પાપ આજે સાપરે ચડીને પોકાર્યું છે। ત્યારે આખા ગુજરાતની અંદર પોલીસના કાફલા ખડકી દીધા છે। ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ ટોળા લઈને દુકાનો ચાલુ કરવા નીકળે છે, જે સ્વયંભૂ કોંગ્રેસના સમર્થનમાં લોકોએ બંધ પાડ્યું છે એમને ચાલુ કરવા નીકળ્યા છે। એની સામે કોઈ કાયદો નહીં, કોંગ્રેસનો આગેવાન એકલો હોય તો પણ ધરપકડ કરવાની, મતલબ એ તાનાશાહીનું રાજકારણ અને સરકારી તંત્રનો
ભરપૂર દુરુપયોગ કરી અને ભારતીય જનતા પાર્ટી પોતાની જાતને એ સાબિત કરવા માંગે છે કે અમારી સાથે પ્રજા છે, પણ પ્રજા જાગૃત થઈ ચૂકી છે. પ્રજાને એ પણ ખબર પડી ગઈ છે કે આ મલ્ટીનેશનલ કંપનીઓની વ્યક્તિ છે ભારતીય જનતા પાર્ટી, એટલે મલ્ટીનેશનલ કંપની અને કોર્પોરેટ ક્ષેત્રોની પાર્ટી. કારણ કે ગરીબ માણસની વાત સંભળાતી નથી, શિક્ષકોની વાત સંભળાતી નથી, ખેડૂતોને પાક વીમા નથી મળ્યા, 10 લાખ શિક્ષિત બેરોજગારો છે એમને નોકરી નથી મળી, અને તાશના પત્તા ઉપર યુપીએ સરકારના કૌભાંડ બહાર પાડી અને લોકોને જુગારી બનાવવા માંગે છે. અમારું સરકારનું કામ છે, યુપીએ સરકારનું, કે ગરીબ માણસ ભૂખ્યો સૂવો નહીં જોઈએ, એની માટે ફૂડ બિલ લાવ્યા છે. ત્યારે મોદી સરકાર પાસે, ભારતીય જનતા પાર્ટી પાસે એવી કોઈ યોજના નથી કે જે પોઝિટિવ થિંક હોય. એક ડેમ બનાવ્યો ગુજરાતની અંદર, નહીં. તો આજે આટલો વરસાદ હોવા છતાં અમુક ગામડાની અંદર પાણીની પણ વ્યવસ્થા નથી, ત્યાં પણ પાણી પહોંચાડવાનું કામ નથી. નપાણિયા લોકોની સરકાર છે. એક માણસ અંગૂઠો દબાવે અને બટનથી રમકડાઓ ચાલે એમ મિનિસ્ટરો ચાલી રહ્યા છે. આજે આમ નાગરિકની વાત કોઈ સાંભળનારું નથી. ત્યારે ગુજરાતની પ્રજાએ કોંગ્રેસના બંધને સફળ બનાવવામાં સમર્થન આપ્યું છે. આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત બંધનું જે એલાન આપવામાં આવેલું હતું, એને લઈને અમે જ્યારે અમરોલી વિસ્તારની દુકાનો બંધ કરવાની નીકળ્યા ત્યારે સુરત પોલીસે ભારતીય જનતા પાર્ટીના હાથો બનીને જ્યારે સ્વયંભૂ દુકાનદારો પણ અમને સહકાર આપતા અમારા બંધના એલાનને, ત્યારે પોલીસે ખોટી રીતે અમારા વિસ્તારના આગેવાનો કિરીટ રાણા, જયદીપસિંહ વાઘેલા, યોગેશ પટેલ, અભયસિંહ બારડને ખોટી રીતે એરેસ્ટ કર્યા છે. અને બંધનો ફિયાસ્કો દેખાય તે રીતનું ભાજપના હાથો બનીને પોલીસે કામ કર્યું છે, અને અમે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો વખોડી કાઢીએ છીએ. કેટલા કાર્યકરોની અટક કરવામાં આવી છે? અમરોલી વિસ્તારના લગભગ 100 જેટલા કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી છે. અને આજરોજ ગુજરાત બંધના એલાનના અનુસંધાનમાં અમે અમારા વિસ્તારમાં અને સમગ્ર સુરત શહેરમાં આજે આ બંધના એલાનના અનુરૂપ અમારા સૌ કાર્યકર્તા મિત્રો સાથે આજે જે દુકાનો બંધ કરાવવાનું હતું, જે કોલેજો સ્કૂલો બંધ કરવાનું, એ અમે ગાંધી ચિંતા માર્ગે આજે અમે એ રાહે ચાલી અને સૌએ જે સહકાર પણ આપ્યો છે એ સહકાર બદલ સૌ વેપારી મંડળ, સ્કૂલોના ટ્રસ્ટી અને અમરોલી વિસ્તારના તમામ સુરત શહેરના નાગરિકોને અમે અમારા વતી ખૂબ અભિનંદન. અને આ રીતે સૌ સહકાર આપતા રહેજો. અને આજે અમારા અમરોલી વિસ્તારમાંથી અમને જે પોલીસ તરફથી પણ થોડો ઘણો સહકાર મળ્યો છે, અને અમારા મીડિયા પ્રતિનિધિઓનો પણ અમને સારો એવો સહકાર મળ્યો છે. તો સૌ સાથી મીડિયાના સાથી મિત્રોને પણ અમારા તરફથી ખૂબ આભાર.